નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 17 પર આપનું સ્વાગત છે. કરીશું નજર આજના સમાચાર પર. મહેસાણાથી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક ચૂંટણીનો મામલો સામે આવ્યો છે. મહેસાણાના મોઢેરા રોડ ઉપર આવેલ વેલકમ પાર્ટી પ્લોટમાં પ્રજાનો અવાજ પેનલ દ્વારા જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાનો અવાજ પેનલ દ્વારા જંગી સભા યોજવામાં આવી હતી, જેમાં મહેસાણા સહિત સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં અર્પણ બેંકના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડમાં અંદાજે 1,07,000 સભાસદો છે. મહેસાણા અર્બન બેંકનું અંદાજે 1500,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી બેંક છે. આ ઇલેક્શન થવાનું મુખ્ય કારણ આરબીઆઈ દ્વારા મોકલવામાં આવેલી નોટિસને કારણે 8 ડાયરેક્ટરોને રાજીનામું આપવાનો વારો આવ્યો હતો. આ ઇલેક્શનમાં વર્ષોથી 2 જ પેનલો આમને સામને જંગ લડતી હતી. હવે આ વખતે ત્રીજી પેનલ તરીકે પ્રજાનો અવાજ પેનલ તરીકે મેદાનમાં ઉતરી છે. અત્યાર સુધી વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલ એમ 2 પેનલો વચ્ચે ચૂંટણી જંગ ખેલાતો હતો. આ વખતે 3 ઓગસ્ટ યોજાનાર ચૂંટણીમાં ત્રીજી પેનલ તરીકે પ્રજાનો અવાજ પેનલ મેદાને ઉતરી છે. હું નરેન્દ્ર પટેલ, સામાજિક અગ્રણી, મહેસાણા રણેલા ગામનો વતની છું. વર્ષોથી અમારા બાપ દાદા વડીલોએ ઊભી કરેલી આ બેંક છે. અમારા સમાજના અને અન્ય સમાજના ગરીબ, ખેડૂત, પાટીદાર વર્ગની થાપણો છે. છેલ્લા ઘણા સમયથી આ બેંકની બંને પેનલો, સામેની પેનલો લડી રહી છે. આ વખતે અમે આમ પબ્લિક તરીકે અને આમ પ્રજાનો ચોરે ને ચૌટે વાત સાંભળી કે ભાઈ આ ભ્રષ્ટાચારી પેનલો સામે એક સ્વચ્છ પેનલ પ્રજાનો અવાજ રજૂ કરે એવી પેનલ ઊભી રાખવાની જરૂર છે. એટલે હું, ભાવેશભાઈ અને મહેન્દ્રભાઈએ બધાએ ભેગા થઈને અને આ એક તમારો અવાજ, અમારો નહીં તમારો પ્રજાનો અવાજ રજૂ કરવા માટે અમે નામ પણ એટલે જ અમે પ્રજાનો અવાજ પેનલ નામ આપ્યું છે. અને અત્યારે એટલું બધું જન સમર્થન મળી રહ્યું છે કે અમારો ભવ્ય વિજય થશે અને 100% અમે જીતીશું એવો મને આત્મવિશ્વાસ. જય હિન્દ.